મધેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 239.500 ગ્રામના ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 2 મહિનાથી નાસમત આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓને મળેલ બાતમી હકીકતના આધારે 16/9/2025ના રોજ સુરત રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપરથી આ કામે પકડાયેલ આરોપી ભાવિકભાઈ પ્રવીણભાઈ કાતરિયા નાઓને ઝડપી પાડી ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન 239.500 ગ્રામ કિંમત ₹26,34,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો। જે ગુનામાં દુબઈથી ગોલ્ડ લાવનાર નાસમત આરોપીને ઝડપી પાડવા એસઓજીને સૂચના આપવામાં આવેલ હતી। જે સૂચના અંતર્ગત એસઓજીની અલગ અલગ ટીમો આ નાસમત આરોપીને પકડવા કામે લાગી હતી। આ દરમિયાન એસઓજીના એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ તથા પોલીસ કોન્સ્ટેબલ કૌશલ કુમાર કનૈયાલાલ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સગરામપુરા તલાવડી પાસેથી આરોપી ઇકરામુલ હક ઉર્ફે અકરમ ઇસ્માઇલ પટેલ ઉંમર વર્ષ 29 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે વડિયા ખડકી મછાસરા ગામ તાલુકો આમોદ ભરૂચ વાળાને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળે છે।